સુરતમાં શ્વાનના સ્થાનિકો પર હુમલાના કિસ્સાઓ તો અવારનવાર સાંભળવા મળે છે, પરંતુ હવે તો શ્વાન પકડનાર પણ આ હુમલાની યાદીમાં સામેલ થઈ ગયા છે. આજરોજ પાલિકાની શ્વાન પકડવાની ટીમના એક કર્મચારીને શ્વાને કરડી લીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભેસ્તાન વિસ્તારમાંથી શ્વાનોને પકડીને પાંજરાપોળ ખાતે છોડતા સમયે જાળીમાંથી શ્વાને કર્મચારીને પગ પકડીને કરડી લીધું હતું, જેથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સુરતમાં રોજ શ્વાન કરડવાના કેસો સામે આવી રહ્યા છે. શ્વાનોને પકડવાની કામગીરી આજે ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં અનિલ પણ સામેલ હતો. સવારમાં જ અલગ અલગ વિસ્તારમાંથી શ્વાનને પકડી લાવ્યા બાદ ભેસ્તાન ખાતે આવેલા પાંજરાપોળ ખાતે શ્વાનોને લાવી રહ્યા હતા. તે દરમિયાન જાળીમાંથી જ અનિલના પગ પર શ્વાને કરડી લીધું હતું. 18 વર્ષીય અનિલ ભીમભાઈ પરિયા રેલવે સ્ટેશન પાસે રહે છે. છેલ્લા 4 મહિનાથી પાલિકાની ડોગ રેસ્ક્યુ ટીમમાં કામ કરી ગુજરાન ચલાવે છે. રોજ અલગ અલગ વિસ્તારમાં ડોગ પકડીને તેને પાંજરાપોળમાં છોડવાનું કામ કરે છે. ત્યારબાદ આ શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ કરવામાં આવે છે. અમારી એસએમસીની ટીમ છે, એને એસએમસીના એક કર્મચારીને કૂતરું કરડી ગયું, એને ઇન્જેક્શન અપાયું હતું. શું નામ છે અને કઈ રીતના અને અનિલભાઈ ભીમભાઈ. કઈ રીતના કહ્યું? ના, મારી હાજરીમાં નથી કર્યું. એટલે તમે અત્યારે પેલા ભાઈને ક્યાં લાવ્યા છો? સિવિલમાં લાવ્યા છે અમે ઇન્જેક્શન આપવા. અનિલભાઈ શું કામ કરતા હતા? અનિલભાઈ કામ તો જોવા લાગ્યા. એ કૂતરા પકડવાની કામગીરી કરે છે. કયા વિસ્તારમાં કૂતરા કરે? એ મને નહીં ખબર. કેટલું બચતું બની છે? અરે ભાઈ, મારી હાજરીમાં નહીં કર્યું એમ કેમ છું, ઇન્જેક્શન આપવા આવ્યા છું એમ કે પાછા આવા સવાલ કેમ કરો? સાહેબ તમને પૂછવા માંગે છે, તમે લઈને આવ્યા છો, તમને ખાતરી તો હોય ને કેટલા બચકા ભરી રહ્યા? મને કઈ નથી ખબર. તમે ખાલી લઈને આવ્યા છો? હા, એમને ઇન્જેક્શન તો આપવું પડે ને, બાકી છે તો. એમને અનિલભાઈ તમને તો કીધું હશે ને કે કઈ રીતના કૂતરા કર્યું? ના, એને મને કઈ નથી કીધું. તમે ખાલી લઈને આવ્યા છો?